સુરત શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 726, કિંમત ₹3,07,136નો મુદ્દામાલ બોલેરો પિકઅપના ચોરખાનામાં છુપાવીને લાવનાર બે ઇસમોને દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા કુલ કિંમત ₹6,17,936 મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તારીખ 19/3/2025ના રોજ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના વાહન સ્કોડના પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પાલ હજીરા રોડ વીર સ્વાસ્તિક આઇકોન બિલ્ડિંગની સામે DM અરેના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તરફ જતા રોડ ઉપર મહિન્દ્રા બોલેરો પિકઅપ વાન નંબર MH04GR0338ના ચાલક નીરજ ઉર્ફે સંજય સંતોષસિંહ રાજપૂત, રહેવાસી ગુંજન વિસ્તાર, વાપી રેલવે સ્ટેશન પાસેની ચાલીમાં ગુંજન, વાપી, જિલ્લો વલસાડ અને આરોપી 2 રવિ પ્રેમ બહાદુર સિંહ રાજપૂત, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી ગુંજન વિસ્તાર, વાપી રેલવે સ્ટેશન પાસેની ચાલીમાં ગુંજન, વાપી, જિલ્લો વલસાડ, બંને રહેવાસી મૂળ વતન ઉત્તર પ્રદેશવાળાને પોલીસે પકડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો નંગ 726, કિંમત ₹3,07,136, મોબાઈલ ફોન તથા બોલેરો પિકઅપ વાન જેની કિંમત ₹3 લાખ મળીને સાથે કુલ મુદ્દામાલ ₹6,17,936ના મત્તાના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા પોલીસે પકડીને કડકાઈથી પૂછપરછ કરતા તેઓ આ દારૂનો જથ્થો રાજકુમાર યાદવ નામના ઈસમને વલસાડ જિલ્લાના વાપી ખાતેથી બોલેરો પિકઅપ વાનમાં ચોરખાનામાં દારૂનો માલ ભરી તેમજ પાછળ જૂના ટાયરો ભરી આ પિકઅપ તથા એક મોબાઈલ ફોન આપેલ તેમજ જણાવેલ કે સુરત હજીરા માલ લઈને પહોંચે ત્યારે દારૂનો માલ મંગાવનાર માણસનો ફોન આવશે અને તેઓને કહ્યા મુજબ હજીરામાં કઈ જગ્યાએ આપવાનો છે, જેથી પકડાયેલ બંને ઇસમો આ દારૂનો માલ ભરેલ પિકઅપ વાન લઈ હજીરા પહોંચે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડેલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.